जय माताजी मारा तमाम समाजना भाईओ ने बोलो जय सदाराम बाबानी। हूँ छूं आपनो भाई दशरथे। स्वागत करूँ छूं आपनो अपने जीकेटीएस बाबर नयो चैनल पर। मित्रों मारा भाईओ मारा वडीलो जे आज अल्पेश ठाकोरनी कोतरवाड़ा खाते एटले के दियोદર तालुकाना कोतरवाड़ा गामे मीटिंग योजाई हती। आज लाइव अल्पेश ठाकोर आया हता। जे एमां शब्दों कया छे ते शब्दोने आपनी साथे आ विडियोमां पेश करवानो छुं। तो बन्या रहो विडियो पर ने हाँ मारी अवाज में पेश करवानो छुं। कोई भूलचूक थई जाय तो मने माफ करजो। तो चालो आजना विडियोनी शुरुआत करीए। कोतरवाड़ा खाते आज अल्पेश ठाकोरनी पहली मीटिंग हती। એટલે કે પહેલી એટલે કે કોંગ્રેસને છોડ્યા બાદ પહેલી આમ પહેલી મીટિંગ નહીં હતી પણ એટલે કે કોંગ્રેસને છોડ્યા બાદ પહેલી મીટિંગ હતી અને અનેકો લોકો મીટિંગની પણ રાહ જોઈ રહ્યા હતા કારણ કે અલ્પેશ ઠાકોર શું કહે છે અને બધા કારણોને જાણવા માટે લોકો અનેકો ઉત્સવ થઈ રહ્યા હતા। મતલબ કે અલ્પેશ ઠાકોરના મોઢેથી વાત સાંભળવા માટે અનેકો લોકો એમ ચિંતિત થઈ રહ્યા હતા કે ક્યારે અલ્પેશ ઠાકોર આવે અને ક્યારે બધી વાતનો ખુલાસો કરે। એટલે કે આજે જે મીટિંગ યોજાઈ તેમાં અલ્પેશ ઠાકોર પણ તે જ વિશે વાત કરતા હતા। અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મેં કોંગ્રેસને એટલા માટે છોડી છે કે કોંગ્રેસ એક આપણા સમાજનું ધ્યાન નથી આપતી અને આપણા સમાજને મતલબ એ કોંગ્રેસ એક એવો પક્ષ છે જે ગરીબોને ધ્યાન નથી આપતી, ગરીબોમાંથી ધ્યાન નથી આપતી, ગરીબોને સીટ નથી આપતી અને જે સીટ માંગવા જાય ત્યારે લોકો પાસે રૂપિયા કેટલા છે તે જોવે છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે જે આપણા લોકોને એટલે કે ગરીબ લોકોને ધ્યાન નથી આપતી, તે એક રૂપિયાવાળા જોઈએ અને ધ્યાન આપે છે અને મને એવી કોઈ પાર્ટી પસંદ નથી જે ગરીબોને ધ્યાન ના આપતી હોય। અલ્પેશ ઠાકોરે સાથે અનેકો બીજા સવાલ પણ કર્યા। અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું કે હું જે પણ કાંઈ કરું તે મારી સમાજ માટે કરું છું અને જે મારી સમાજને યોગ્ય ના હોય અને મારી સમાજને જે પસંદ ના હોય તે કંઈ કરતો નથી। જ્યારે જોડાયો ત્યારે પણ મારી સમાજને પૂછીને જોડાયો હતો પણ આજે જે કાર્ય કર્યું છે તે મેં મારી સમાજના ભલા માટે જ કર્યું છે। પહેલા પણ અમે એકલા અપક્ષ તરીકે મતલબ કે હું પહેલા પણ જ્યારે નહોતો જોડાયો ત્યારે પણ મારી સમાજની મારી તાકાત મારી સાથે હતી અને આજે પણ મારી સમાજની તાકાત મારી સાથે રહેશે અને 2022ની ચૂંટણી આવે તેમાં બધું જોઈ લઈશું। તેમાં બધું ત્યાં સુધી અમે તાકાત એક ભેગી કરશું અને અમારી સમાજની તાકાત એક કરીશું। જેમ પહેલા કરતા હતા તેમ મિટિંગો કરીશું અને પહેલા જે તાકાત અમારી હતી તે તાકાતને ફરી એકવાર પાછી જગાવીશ। અલ્પેશ ઠાકોરે એમ કહ્યું હતું કે મારી સમાજની જે તાકાત છે તે તૂટવાની નથી અને મારી સમાજની તાકાત ના તૂટે તેના માટે આ કામ કર્યું છે મેં અને હા મને કોઈ દબાવે અને મને કોઈ એવી પાર્ટી દબાવતી હોય એ મને પસંદ નથી એટલા માટે મેં આ કાર્ય કર્યું છે। મિત્રો અને મારા વડીલો આપને શું લાગે છે? શું અલ્પેશ ઠાકોરે સારું કામ કર્યું છે? શું અલ્પેશ ઠાકોરે ખરાબ કામ કર્યું છે? કોંગ્રેસને છોડીને કેવું કામ કર્યું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો। અલ્પેશ ઠાકોરનું શું તમે અલ્પેશ ઠાકોરની સાથે છો? તમે શું કોની પાર્ટીમાં તમે છો અને કોની પાર્ટીનો સાથ તમે આપશો તે જરૂર જણાવજો અને જરૂરથી જણાવજો અને અલ્પેશ ઠાકોર સાથે છો કે નહીં તે પણ જરૂર જણાવજો। અમે તો અલ્પેશ ઠાકોર સાથે છીએ જ કારણ કે અલ્પેશ ઠાકોર જે કરે છે તે સમાજ માટે જ કરે છે। તો તમે કોની સાથે છો અને તમે કોના પક્ષમાં છો તે જરૂર જણાવજો। મિત્રો ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની।